ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો ને? તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. તો ગુડ મોર્નિંગ સાથે ગુડ મોર્નિંગ જેવો ખૂબ સરસ નાસ્તો બનાવ્યો છે આજે ઘરે. તમે જોઈ શકો છો અહીંયા પૌવા બટેટા. આટલી બધી સેવા છે ને થાય છે એટલે તમે રીલ્સમાં જે જોવો છો ને એ મારે કહેતા ને ખોટું છે નાટક મનોરંજન માટે છે. અને આ જે છે ને રિયલી આપણે જો સંસાર છો હાથે પાણી ગ્લાસ નથી ભરાવે. સાચું ને? હા તે એમ કોઈ દિવસ તમે જમી મારા પપ્પા હે ને છાશ માગે નહીં, દૂધ માગે નહીં, તમારે દહીં દેવાનું હા આપણા ઘરમાં. તમને ખબર છે? હા. એને હું માગે એના ઉપરથી આ જાતે એક સુવિચાર થઈ જાય. એમ? પેલા તો બધાને શું પછી જ્યાં વાતાવરણ છે ને એની બધા શુભકામના. એની શુભકામના આપો મને તમે. એ તો કુદરતી નિર્માણ છે એટલે એમાં કઈ કોઈનું કાંઈ હાલે નહીં. હાલે નહીં પણ કઈક વાતાવરણ સારું તો હોય એણે મજા આવે. કીધું ને કે આ જે છે ને એ બધા જલસા છે રીલ્સમાં આવે છે ને એ નથી એમ. એટલે કહેવાનો મતલબ એમ કે જે દેખાય છે ને એ છે ને, જે છે ને એ દેખાતું નથી. હા વાહ મમ્મી વાહ, જોયું મમ્મીનો સુવિચાર રહો. ગમ્યો તમને? મને 3-4 દિવસ કે અઠવાડિયા પહેલા કોમેન્ટ આવી હતી. તમે એ કે આ ગામને કે બગાડો છો એમ, દેરાણી જેઠાણીના વિડીયો બનાવીને એમ. તમારી કેવી નજર અને તમારે કેવો વિચાર છે ને એની ઉપર બધું મતલબ ડિપેન્ડ કરે છે. અમે તો કોમેડી માટે કરીએ. ના, આપણે કોમેડી માટે જજ કરીએ છીએ. પતિ પત્ની હવે તો હું જાણું છું કે અત્યારે બધા પતિ પત્નીના બહુ વિડીયો બનાવે છે. તો પતિ પત્નીના અસલમાં વિડીયો હોવા જોઈએ, દો દેરાણી જેઠાણી ન હોવા જોઈએ, કોઈને હોવા જોઈએ. એટલે આ કોઈ ઇસ્યુ નથી, પણ ખાલી એક જસ્ટ મારે એક થિંક હતી, મારી વિચાર હતો મારો, જે હું તમારી સામે મૂકું છું કે હકીકતમાં દેરાણી જેઠાણી, દેવર ભાભી કે પછી દેરાણી જેઠાણી ભાભી બધા કેવા રોલ હોવા જોઈએ એમ ઘરમાં. એટલે એકદમ ફેમિલી ટાઈપ હોવા જોઈએ. બહુ લાંબુ ભાષણ જેવું લાગે છે હવે. હા બસ. વાર્તા માંડી હોય એવું લાગે. એટલે ટૂંકમાં કે ને કે જે દેખાતું હોય ને પડદા ઉપર એ બધું રોલ હોય અને રિયલ લાઈફ હોય ને રિયલ લાઈફ હોય. તમારે રિયલ લાઈફ જોવી હોય તમારો ફેમિલી વ્લોગ જોઈ જ શકો છો. જોવું પડે. જે રિયલ છે ને એ બધું ફેમિલી વ્લોગમાં આવે છે અને જે દેખાડો છે ને એ રીલ્સમાં આવે છે. બાકી આ છોકરો મારો છે ને એ કોઈની ટોકર ન ખાય, એ કોઈના વેણા ખાય સાચી વાત છે. તો પછી ચાલો તો હું ઓફિસ તરફ જાઉં છું. હા. તમે સાંજે તો મળો. કેવું છે ભાઈ? ભાભીને કંઈક કેવું છે? હા ચાંદના વર્ષ 15. બોલો ભાભી. એમ નહીં, હસબન્ડ વાઈફની તો બધાને કોમ્બિનેશન હોય, દેવર ભાભીનું કોમ્બિનેશન હોય, ક્યાંય દેરાણી જેઠાણીનું હોય છે એ વાત છે. તો પછી રાઈટ છે પપ્પા. શું લાગે તમને? સાથે એમની દેરાણી જેઠાણી સાથે રીલ્સ તો બનાવો એકવાર. હા, મારે માર્કેટમાં છે ને એવા માણસો જોઈએ છે હા કે કે એકવાર આપણે તમે ટક્કર બનાવો. આપે એમ. હા કેમ કે રીલ્સમાં તો આપણે મિલિયનોનો વ્યૂ આવી જઈએ, વ્લોગમાં આપણે મિલિયનોના વ્યૂ જોઈએ છે. એના માટે કાલ મને ઓલા દાદા વાવડિયા દાદા કે ઓલી દેરાણી જેઠાણી ની રીલ્સ આવે ઈ તમે 4 વાગી ગયા છે, 10:15 અને હવે છોકરાઓ હું બાહુ તો બાહુ ઓય મોટી મમ્મી પી બાહુ કરી દો તો એને બાહુ જ કરી દેવે. એના શું એ કે બાહુ તમે બે ડિસાઈડ કરી લો. એના તો તમારે હવે કેમનું છે આજે? હમણાં જવાનું છે રેડી કરવા? લે તો જમીને જાજો, બનાવી નાખ્યું છે બટેકા ભૂંગળા ખાઈ લેજો. ના બધું બની ગયું છે, દાળ બફાઈ ગઈ, ભાત બફાઈ ગયા છે, શાક થઈ ગયું છે અને બટેકા ભૂંગળા બનાવી નાખ્યા છે. બની બધું ગયું છે પણ ખાશો બટેકા ભૂંગળા છે. નહીં, હું ખાઈશ દાળ ભાત, નહીં દાળ ભાત નહીં, બટેકા ભૂંગળા બટેકા ભૂંગળા નથી ખાવા. નથી ખાવા. તો સવારમાં મારા ભાઈ ટ્રોફા લાવ્યા, કેટલા પીધા કોણ? તમે? એ કોઈ નહીં, તો કોણે પીધા? 2 લાવ્યા તે કાંઈ પીધું, એક મમ્મી એ કા પડ્યું. છે, એક ખાલી છે. હા તો મને એમ કે 2 પડ્યા છે તો 2 ભરેલા છે. ના રે તો ચાલો જોઈએ રસોડામાં આપણે શું
આ ભાત બફાઈ રહ્યા છે, સબ્જી બની ગઈ છે. ના એક ટોપો ખાલીશ, મને તેમ કે ભૈરોસ તો એક ખાલી નીકળું. બટેકા ભૂંગળા બની ગયા છે, દાળ બી બફાઈ ગઈ છે. એ જે તો બેન ગરમ પાણી કોઈ યુઝ ન કર્યું, ગરમ ફળતું કોઈ એ કેટલો ચૂલો બાળ્યો તો. મને શું ખબર ને કે હું ફરી જ નહીં. પ્રિયા છે ઠંડા પાણી નહીં ઈ ઠંડા પાણી નાખ તો તપેલામાં થાપ્યું હતું. હા અડધું પાણી એને નાખ્યું. તો મમ્મી તમારે શું ચાલી રહ્યું? હું મારું વાંચવાનું. તો આજ તો મને લાગે છે તમારું શૂટિંગ નહીં થાય. મારું મોઢું ગળું નથી હાલતું એટલે હા ખુલ્લે તો કરશું ભાઈ. બધાને દમ ચડી ગયો છે. કોરી ઉધરસ થઈ ગઈ ખોરી થઈ ગઈ છે, આમ સાચી નથી આવતી, ખોટી આવે છે. અને ગળાનું ઇન્ફેક્શન કહેવાય. વાતાવરણના લીધે. તો આજ જોયું તમે તડકો હારો જ થોડો. આપણને બધાને થઈ ગયું છે એમ, બારે બધાને થઈ ગયું છે. બધાને ઘણા થઈ ખરાને જોયું. બધાને ઘણાને છે પ્રોબ્લેમ. એમાં પાછું થોડુંક આ બહારનું ખવાય, મેરેજની સીઝન આજે એટલે સૂર્ય પવનનું તપ્ત જવાય. જળ બનાવ્યું. એટલે શું? સૂર્યનારાયણની હાજરીમાં જળ અભિષેક કરવાનું. હમ અને એના જે સપ્ત રંગો છે ને જાની વાલે પીનારા, હમ એ રંગો ધારમાં હોય ને એમાં આપણે નજર કરવાની, પાણી જે ધાર થતી હોય ને એમાં. હમ અને એ જળ પાછું ઝીલી લેવાનું તાંબાના પાત્રમાં, નીચે નહીં જવા દેવાનું. રાત્રે જળની લોટી ભરીને મૂકી હતી, એ જળ ભગવાનને ચડાવ્યું અને પછી એ જળ ઝીલી લીધું. એ જળને પીવામાં ઉપયોગ કરવાનો. બરાબર. એને સૂર્ય તપ્ત જળ કહેવાય. સૂર્ય તપ્ત જળ. ઓકે. જે આપણને કફ શરદીના જે થાય છે ને, જે કહેવાય ને આપણી અંદર જે 3 દોષ છે, હમ કફ પિત્ત ને વાયુ, વાયુ. હમ એ દોષ ઉપર સમક એટલે કે એની ઉપર ઔષધિ તરીકે કામ કરે છે. બરાબર. પણ 1-2 દિવસ નહીં, પણ આપણે સતત કરવું પડે. સતત કરીએ ત્યારે રિઝલ્ટ આપણને મળે. ખબર પડી ત્યારથી આપણે કરવાનું શરૂ કરવાનું. તે તમે આજથી ચાલુ કર્યું છે. તો અહીંયા તો કઈ સૂર્ય દેખાય નહીં એટલે ઘસીને જવું પડે. બરાબર છે. એટલે તમે ત્યાં ગયા હતા એટલે ગયા હતા હે ને? તમે પાપડ સૂકવી દીધા છે આજ તો લગભગ સુકાઈ જાય. આ સુકાઈ જાય. ફાઇનલી બનાવવામાં વાર ન લાગી ને એટલે હુકવવામાં વાર લાગી. હુકાવામાં માલ લાગી, કારણ કે 3-4 દિવસ તડકો ન. તો હવે જો આજ ભરાઈ જાય ફાઇનલ આગળના હુકાઈ ગયા એમ કે નહીં તો બધા હાંચવા પડે. તો બધા હાચવા પડે જ નહીં, તો બધા હુકવા પડે. કે થોડુંક મહેનત કરી હતી તો એટલું તો થોડુંક કરવું જ પડે. સુકાયા વગર તો ભરાય નહીં. સુકાયા વગર તો કઈ ભરાય નહીં. તો તમે ટોફાન પાણી પીધું? ના ના, પ્રિયાંશે પીધું ને જો ને ગ્લાસમાં હતું એ તે પીધું. તો શરદી થઈ ગઈ ન પીવાય? ના, પાણી ત્રોફો તો કહેવાય, કુદરતી પાણી છે, એ થોડું નડે. ન નડે તો વાંધો નહીં. તો કાંઈ નહીં, ચાલો હમણાં છોકરા ટ્યુશન અહીંથી આવતા જ જશે. હવે એમનો બી લંચ બોક્સ ને તૈયાર થઈ પછી મળીએ આપણે. 11:15 થઈ ગયા છે ને 11:15 ભાભીએ જમવાનું ચાલુ કરી દીધું છે ને બહુ ભૂખ લાગી ને ત્યાં દિવસમાં 8 વખત જમવા જોઈએ અમારે ભાભી. ના ના હો, મસ્તી કરું છું. 8 વખત નહીં અને 2 વખત એનો ઓર્ડર છે. તો સેતુબેન તમને ક્વેશ્ચન પૂછો હતા ફોનમાં, પાછું જમતા જમતા કાંઈક એને વચ્ચે તો આવી જ જાય કંઈક કાંક. તમને ક્વેશ્ચન પૂછું? લે ત્યાં તો આવી જ જાય હો. એને એમ કે કાંક તમે ખાઈ લેશો એટલી આવ્યું છે. ખાવા છે દાળ ભાત? આપો ચાક. હું ભૂપ બસ બાહુ જોવા જવું પડે કે નહીં વચ્ચે વચ્ચે? હું ક્વેશ્ચન ને હા, મેકઅપ કયો હારામાં હારો આવે? બધા હારા જ આવે. બધા હારા. જેવા પૈસા નાખો એવો મેકઅપ આવે. જેવો તૈયાર થાય ને, જેવું તૈયાર થાય ને પૈસા આપો ને એવો હારા થાય. એ બરોબર. એ લાલ તીખું લાગ્યું. તીખું લાગ્યું? આહુડ આવી ગયા. આમ જો મમ્મી આને આહુડ આવી ગયા. કેમ તમે કેટલી મરચી નાખી? મરચી નહીં પણ એમાં લસપસતા દાળ ભાત ઈ નો ખાય છે ને. છે તમને ગરમ લાગે છે? તમને એવું લાગે? જો આખું પાણી આવું તો એમ પાણી નથી ખાવતું તો ભાતે ગરમ છે ને દાળે ગરમ. યાર ભાઈ એટલે જ કહું ગરમ ના લીધે. શેતુબેનના બટેકા એટલા વધ્યા, ભૂંગળા હોત ને તો હું ખાઈ જાત. એમને મેં ખવાય. ઓલા એમને મસાલા વાળા કરે છે ને કોરા. આ કોરા મસાલા વાળા કરે છે, વઘાર નથી કરે. મજા આવે. આમ નાના હતા ને ત્યાં વાર રેવી ને ત્યારે આવા કરતા. કાંઈ નહીં, હાલો એમને ખાઈ જાવ. તો ચાલો હવે 12:30 પોણા 1 વાગી ગયો. 12:30 ની એટલે પોણો 1 થઈ ગયો છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે જમી લઈશું. ધાણા ને મેથી ભરપૂર માત્રામાં આવી ગઈ છે. તો મમ્મી
મેથી હૂકવી દેવાનો પ્રોગ્રામ છે કે પછી ભજીયાનો પ્રોગ્રામ છે? સુકવણી કરવી છે. સુકવણી કરવી છે તો પપ્પા કાલે લેતા આવજો થોડી. ના હવે નથી લાવવાની. હવે નથી નહીં લાવે પપ્પા છે ને, હવે નહીં લાવે. તો પપ્પા આ ધાણાનું હું બનાવશું કાંઈ કહેતા હોત બે લેતો આવી પૂળા કાલે. સુકવણી કરવા. હા તો કાલે જ વાત છે. પૈસા ખાવા હતું તેને લાવ્યું. હા તો કાંઈ નહીં, હાલો ભજીયા બનાવશું ધાણાના, ખાલી ધાણા ભજીયા. અને હવે કરવીશ ગરમ મમ્મી દાળ કે ગરમ છે? હાલો તો દાળ ગરમ કરવા મૂકી દીધી છે. હવે દાળ ગરમ થઈ જાય ને પછી જમી લઈ. અહીંયા તો થાળી પડી વતન ગઈ છે ને પ્રિયાંશે જમી વતન લીધું, બાએ પ્રિયાંશને જમાડી લીધું. હવે હું બેસી જાઉં જમવા. 4:30 વાગી ગયા છે ને પપ્પા મેથી ધાણા લાવીને તો મૂકી દીધી, પણ ફોલાય તો ખરું હો, હાંસ પડી જશે. બે હાથ ને બે પગ લઈને મંડાઈ પડવી ને પગે ન થાય, પગે એટલે હમણાં બે હાથ ક્યાં તો બરોબર છે, આ પગ ક્યાંથી આવ્યો? પગેથી કેમ મેથી વીણી? બધું થઈ જાય. પગે જ ન થાય, હાથ તમે કહો તો થઈ જાય. તમે વીણો જ પગે, બે પગ ને બે હાથે. મોજા પહેર્યા છે નકર તો હું વીણું. રેવાય જો, મોજા ન પહેરે તો લાવ મોજા હું કાઢી દઉં. ના ના, કાઢવાનું હોય, રાત સિવાય ન નીકળે. હાલ લે, અને અમે રાતે પહેરવી. રાતે પહેરો. રાતે શાસ્ત્ર અનુસાર રાતે સોક્સ પહેરીને ન સુવાય. ઈ એવું બધું ન હોય. તમારા જે પગની ગરમી હોય ને તમારા શરીરમાં ચડે એવું હોય. એવું મેં એવું વાસ્તુશાસ્ત્ર. પણ આ તો હું વેસેલિંગ લગાવું ને, વાટિયા પડ્યા છે ત્યાં જાય હે, એટલે પછી પહેરવા પડે કે નહીં? વેસેલિંગ લગાવીને પહેરવું એટલે. નહીં તો તમે કોઈ દી રાતે નથી પહેર્યા, 4-5 દિવસ થા પહેરું છું. નગર હું કાંઈ રાતે મોજા પહેરવી નહીં, રાતે નહીં દિવસે નહીં, મોજા જ ન પહેરી. અને કાલા પોતાવાળી ન થવાની કેમ રે? કેમ રે, હું આમ ધ્યાન ને આમ ધ્યાન, ચાર લહર કામ ને ચાર લહર કામ. બસ ને જોઈ આમ જો આવું જોઈ પોતા બીવાનું તો નહીં જ તે, ગમે તે છે ને બીવી. લહર કામ પોતા પૂરા. તો કાંઈ નહીં, હાલો વાતો કરશું તો મેથી દાણા પૂરા નહીં થાય. પહેલાં હું છે તો બેન મેથી દાણા પૂરા કરી દઈ પછી મળવી. તો ફાઇનલી 5 વાગે પૂરું છું આ કટિંગ. 5:15 હો, 5 નહીં 5:15 પૂરું છું છે આ બે કટિંગ. હાથ ને બે પગે લીધા ને ત્યારે મેં આવ્યો. બે હાથ મમ્મી શેકીને ખાઈ લીધો પાપડ. મેં એક ઘઉંનો પાપડ શેક્યો, હવે મમ્મી શેકીને ટ્રાય કરે. ફાઇનલી આજે એન્ડ આવે છે પાપડ. ફાઇનલી આપણે ભરી દેશું અને પૂરા થઈ જાય પાપડ. આજ કાર્યક્રમ પાપડ અભિયાન અહીંયા પૂરું. પાપડ અભિયાન અહીંયા પૂરું. અને મમ્મી આ ઘઉંનો શેકી વાળો કેવો પાપડ લાગે છે? બહુ મીઠો લાગે છે. મેં ત્યાં શેકીને ખાધું. તે આ પથરામાં શેકી ગયો હોય ને હમણાં ઈ જ કહેતા છે તમે હાંજે ભઠ્ઠામાં શેકીને ખાઈશું. તગારામાં ભઠ્ઠામાં ન કીધું તો દેવ્યું દૂધ પીવડાવી મારા પપ્પા હારે ગયો. ઈ દાદુ ઓર દીકરે કી સવારી ચલી ઘૂમને. કહેવાય સવારે. મરચાં તો બે. મરચા છે ને, પપ્પાને ફોન કરો તો મરચા લાવે છે ને તો હું લઈ આવું. હાલવાનું છે. મેથી જેમ પીવી હારી આવે. હા આમ જો આ ગ્લાસ એણે લીધો છે તમે. બપોર મેથી કાપતા હતા, ગ્લાસ લઈને આવ્યો હોય તો ટોસવા માંડ્યો. તો 4 વાગી ગયા છે અને આપણા ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો છે ફાઇનલ. કે ધાબે કરવાનો છે, ઉપર ધાબે ભજીયા બનાવવાના, ત્યાં જ ખાવાના. આજ વખતે એમ પ્રોગ્રામ બનાવ્યો છે ને છેલ્લે બધું કટિંગ થઈ ગયું, કચરું આટલું નીકળ્યું. તો કટિંગ કેટલું થયું હશે? કચરું આટલું નીકળ્યું છે. બીજા ભાગ 3જા ભાગનું? સાચી વાત છે. કચરું બે ભાગમાં કશું હોય. 2 ભાગનું કચરું, 2 ભાગનું એક ભાગની વસ્તુ. 1 ભાગની વસ્તુ. તો મમ્મી આજ પહેલી વખત ધાબે ભજીયા બનતા હશે એટલે ત્યાં હા, બનાવ્યા છે ને તેમાં બનાવતા છે. હે ક્યારે બનાવ્યા છે? કેટલી વાર બનાવ્યો. ભાવડો. હા પણ એ લોકો જેન્ટ્સ બનાવે ને, આપણે જ નહીં ને એમ કહું. આપણે બનાવ્યા હતા ને ઉત્તરાયણે, એકવાર ઉત્તરાયણે નહોતા. હા હા ઘણું થઈ ગયું. મારે મેરેજ થયા એ વર્ષે બનાવ્યા. તેતલ ભાભીની કેતન ને બધા હતા ત્યારની વાત કરો છો ને? માર મમ્મી ને માર મમ્મી ની બધા હતા. બધા હતા? હા હા બધા હતા ને બનાવ્યા હતા. પ્રોગ્રામ હતો ઉત્તરાયણ, ત્યાં ચૂલો મૂક્યો હતો ને. યાદ આવી ગયું. હમણાં એમ કે છે મેમરી બહુ લોસ થઈ જાય. કાંઈ નથી કહેતી. હું કાંઈ નથી કહેતી. જો મેં કહી દીધું, તમે ન કહો નહીં પહેલાં. કાંઈ નથી કહેતા. તો કાંઈ નહીં, હાલો આજે હવે ન્યા છે અને આજે ન્યા તમને ધાબાનો વ્યૂ મસ્તીનો દેખાડે. અને આ છે તો આટલી પટ્ટીએ થઈ રહે. એટલી જ ખાવાની. કેમ એટલી?
મમ્મી અનલિમિટેડ અનલિમિટેડ નથી, લિમિટ જ છે. ઓ ભારે ભારે લિમિટમાં છે. હાલો પણ આ રગુ કાઢી નથી ને એટલે 1-2 જ પૂરું થઈ જાય. ષડયંત્ર રસાઈ જ ગયું છે. હાશે કે ખોટી વાત છે? તમે કેટલી પટ્ટી હાલશે? મારે દાલ છે. તમારે તો હાલ છે, બરાબર છે. મરચાં 2 પટ્ટી ખાવું ને ત્યાં જ પૂરું થઈ જશે અહીંથી. મમ્મી તો ખાતા જ નથી. મમ્મી તમને ન ભાવે ને? મારે બધું તો પછી માપ રાખવાનું. એમ નહીં, તમે ક્યાં મરચાં પટ્ટી ઓછી ખાવ ને, ભજીયા વધારે ખાવ એમનું. ખાલી સાચવાનું. એમાં હવે આજ તો સ્પીકર ગયું છે. હમણાં એ જ કહેતા સ્પીકર મમ્મી ક્યારે ખુલશે? હાકર સાખી લેવાય એમ કે બધા ચગડાય. તો આજ સાંજે છે ને હમ મોટી ન્યૂઝ આવશે સાંજે. હા એટલે સવાર ખુલી જાય અવાજ એમ કહેતા ને. આપણે તમારો અવાજ તો ફેમસ કહેવાય. લે આલે. એમ નહીં, આમ શૂટિંગ કરવાનું હોય રહી જાય એમ. લઈ જ ગયું ને. રહી ગયું કે નહીં એમ, એટલે તમારું રહી જાય ને એટલે આપણે અવાજ તો ખોલવો જ પડે. અવાજ તો જોઈ જ, અવાજ વગર ન હાલે આપણું. કાંઈ નહીં, ચાલો હવે આપણે ધાબે મળીએ ને. ધાબાનો પ્રોગ્રામ શું કેવું છે કયો? કાંઈ નહીં. કાંઈક કહેતા હતા મોઢા મમ્મી કેવા જતા હતા ને તો કાંઈ ન કીધું. આવું જ થાય પછી મનમાં રાખે. ધાબાનો પ્રોગ્રામ તૈયાર થઈ રહ્યો છે અને આ ભજીયાનું રેડી થવા માંડ્યું છે હવે. અને આ ભાભી છે ને આપણને એના હાથ ના કદડો એમાં ડોહે હમણાં બધું. હું આ હાથે જ બધાને મેકઅપ કરું ને આ હાથે જ બધાને હેરસ્ટાઈલ કરું ને આ હાથે જ બધાને ભજીયા કરીને ખવડાવું. એટલે મેલ બધું જો સણસણાટ તમને લાજો લાગે છે ને એના હાથ તોળા બધો મેલ છે ને હમણાં ભજીયામાં. નહીં ખાતી તમ તાર તો. હાલે હવે થયું પછી ના નહીં ખાતી. લાવો ને હું થોડાક નહીં, તું રોજ મારા હાથનું જ ખાશો. નહીં ખાતી, હવે ખાવાનું બંધ કરી દેજે. ના ના હાલે સણા એમ વાત નથી. દરરોજ તમે બનાવો ને તો સણાના લોટમાં જેટલો કદડો નીકળે વયો જાય ને મેલ એટલો બીજામાં ન જાય. નહીં, તું ખાતી જ નહીં આજ તો. તો હું ન આ ખાવ. તો તું ખાવા બે ને એટલે ખાવા જ ન દો તું. અને આ મરસા વસા નાખી છે ને ખબર છે ને શું થાય? કાંઈ ન થાય. કાંઈ ન થાય. સારું સારું નાખો મને એટલે તું મરસા જાજા લઈ છે. તીખા જ ખાવાનું મન છે. કદુંનું આમ તીખું ખાધું નથી. આહા ધાણા હો આજ તો થાના જ લીલોતરી ભજીયા એકદમ. તો હાલો હાલો જલ્દી જલ્દી બનાવીને ઉપર વયા જાવીને જમાવટ છે હો. આવી જાવ બધા ભજીયા ખાવા ધાબા ઉપર. જમાવટ એટલે કાંઈ ન ઘટે. શું જો લેમ્પ લઈ આવી અંદરથી ભાભીના. અને મમ્મી તો આજે ભજીયાનો પ્રોગ્રામ બની જ ગયો ફાઇનલી. એમને કેટલા દિવસથી વાત કરતા હતા કે ભજીયાનો પ્રોગ્રામ. અરે વાહ, પ્રકાશ લાવવા માટે સ્પેશિયલ રેસુ ગઈ હતી ટ્યુબલાઇટ લેવા. ટ્યુબલાઇટ લઈને આવી ગઈ. હવે અહીંયા જો ભાભી અમારે જો ગરમા ગરમ ભજીયા પાડે છે. કાંઈ ન ઘટે. કાંઈ ન ઘટે, કાંઈ ન ઘટે. અહીંયા હવે અંજવાળામાં કાંઈ ઘટે નહીં. 50 વોલ્ટ છે ભાઈ. 50 વોલ્ટ 50 વોલ્ટ કા ઝટકા. અહીંયા ભાભી જો લાઈવ ભજીયા પાડે છે ને ભાભીને હવે વ્લોગમાં શરમ આવે છે એટલે ભાભી હવે વ્લોગ નથી આવવાના. રેડી ને? બોલતા નથી. આ તો બોલતા એને આ શરમ બધું આવે છે છે. ને મનગણન કહાનીઓ છે, ઘડે છે રેશમાં હા પડ્યા હા એવું કાંઈ છે નહીં. આ તમને કહાની બનાવી અને તમે ઉલ્લુ બની ગયા. ઉલ્લુ બની ગયા એટલે મને ઉલ્લુ બનાવ્યો છે કે સાચું છે? હા તે ઉલ્લુ જ બનાવે છે. હાલો ભાઈ ગરમા ગરમ ભજીયા કોને ખાવા છે? ફટાફટ ભજીયા ખાવા આવી જાઓ. ઘરે ભજીયા બની ગયા છે અને પ્રિયાન છે ભજીયા ખાય. પ્રિયાન ભજીયા લવર છે નહીં તો ભજીયા લવર છે એ તો. હા બા ભજીયા લવર છો તું તો? દાબેલી લવર ભજીયા લવર ભાઈ તારો આપણે ભજીયા લવર ભજીયા લવર બધા ભજીયા લવર જ છે. તો અહીંયા વ્લોગનું એન્ડિંગ પણ અહીંયા જ છે. તો તમને લોકોને કેવો લાગ્યો આજનો વ્લોગ તમે જરૂર ને જરૂર જણાવજો. અને ભજીયા ખાવા આવી જાઓ ભાઈ. ભજીયા ખાવા ન આવી શકો તમારા ઘરે ભજીયા બનાવો અને અમને કહો ક્યારે તમે ભજીયાનો પ્રોગ્રામ કર્યો તો તમારા ઘરે કેવા ભજીયા બને છે કોમેન્ટમાં જરૂર લખજો. અને હું તમને કાલે ફરીથી એક નવા વ્લોગ સાથે મળું. ત્યાં સુધી તમને લોકોને બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય કૃષ્ણ, બાય બાય, સી યુ કહી દો. બાય બાય કે બાય બાય, ટાટા કહી દો. બાય બાય, સી યુ. શું બધું હા.